ચાલો રાજકોટની બહાર નીકળી ગયા છીએ. આપણે બહાર જમવાનું છે, રાજકોટની અંદર નથી જમવાનું. હવે તો હું કાંઈ નહીં કરું. કાંઈ નહીં. હવે I'm relaxing. હા, હવે મેડમ સિરીઝ જોશે. હમણાં જમશે ને પછી સિરીઝ જોશે. કઈ 20 થી 25 મિનિટ લાગશે. શાંતિ રાખી, શાંતતા રખા. નહીં. અમદાવાદ ધડબડાટી એટલે જ બોલાવી હતી આપણે. ગુજરાતીમાં વાત કર. પણ એ તો વળ ખાતો હતો એટલે અમદાવાદ ચાય કોફી ચાહીએ કુછ ફાફડા જલેબી ચાય કોફી લે. It's like a glitch I can't control. Someone's fucking. ગુડ નૂન, સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોમાં, નવા વ્લોગમાં. મેડમજીને એક્ઝામ પૂરી થઈ ગઈ છે અને બસ જો હજી ગાડીમાં પધારી રહ્યા છે. લાસ્ટ વ્લોગ તમે જોયો એમ અમે સાવરકુંડલાથી રાજકોટ મેડમજીની એક્ઝામ માટે આવ્યા હતા અને એ એક્ઝામ આજે પહેલું પેપર પૂરું થયું છે. હજી તો હજી કન્ટિન્યુ રહેવાનું છે ઘણું બધું, બરાબર? એટલે આવી ગયા મેડમજી. You know, you won't find me tongue tied. No. હેલો. મેડમજી બોલીએ. कैसा रहा आज का? અચ્છા ગયા. અચ્છા. સરસ. પેપર આપણે કોઈ દી નબળા નબળું જાતું જ નથી ને, એટલે હું કાંઈ એટલે બીજું વધારામાં કાંઈ કહેવાય નહીં મેડમને, કેમ કે એને બહુ વાંધો ન આવે એટલે હું ન કાંઈ કહું. થોડાકમાં ઘણું બધું થઈ જાય એમ. અને વાત એ સાચી છે. હજી હમણાં રિસેન્ટલી લાસ્ટ વ્લોગમાં જ આપણે વાત થઈ એમ કે એની એક એક્ઝામમાં એ પાસ થઈ ગયા સારા એવા માર્ક્સ સાથે. એટલે બહુ નહીં પૂછ નહીં કરવાનું હોય એનું જે 2-3 હતા સાથે જેમણે એક્ઝામ આપી હતી. હા, તો અહીંયા જે 2 કે 3 મને જે મળ્યા ને અમારે જેમ વાત થઈ મારા માર્ક હાઈએસ્ટ. ઓહો, વેરી ગુડ. अगेन कॉन्ग्रेचुलेशन. थैंक यू. चलो तो अब निकलते हैं सीधे खाने की ओर. लंच करेंगे ना मैडम जी? हाँ, करना पड़ेगा ना. घर पे तो लेट हो जाएगा. ठीक है, चलो तो लंच करने जाते हैं. अभी तो यूनिवर्सिटी से बाहर निकल रहे हैं, फिर कहाँ जाएंगे, किस टाइम पे पहुंचेंगे वो सोचना पड़ेगा अभी. Side harmonies when I cry. મેડમ કહે છે છોકરીઓ નાની નાની ને ગાડીઓ મોટી મોટી હલાવે, જેવડી હોય એવડી હલાવે. નહીં પણ 2 કે 3 જ હોય હમણાં ગાડી મોટી હોય એક્સયુવી ટાઈપ હોય મોટી મોટી સગવડો સીટર ને એવી. છોકરીઓ જો હાવ દુબળી પતાળી એટલી એવી લાગે એવડી હોય. સગવડ વાળું ઘર હોય તો એ ચલાવે. તો એનામાં કેમ નો દેખાય એમ સગવડ વાળું ઘર એને પોતામાં ફિઝિકલી મેન્ટેન રાખવાનું હોય એમાં, આમ તેમ ન કર નાખવાનું હોય. ઝીણું રહેવું એ મેન્ટેન. હા, ઝીણું ને પાતળું. ઓન ડ્યુટી PGVCL. This stuff makes me nauseous, losing what they told us. Gotta check. ચાલો રાજકોટની બહાર નીકળી ગયા છીએ. આપણે બહાર જમવાનું છે, રાજકોટની અંદર નથી જમવાનું, રાજકોટની બહાર. હાજી ડેમ આવી ગયો છે અને હોપ ટાઈમે પહોંચી જાય 3 વાગ્યા પહેલા. હા મેડમજી બતાવીએ કુછ રાજકોટની બહાર. મેં કીધું કંઈક સાઈડમાંથી અવાજ આવ્યો થોડોક એટલે મેં કીધું કંઈક પ્રકાશ પાડવો હોય. નહીં. ના. નહીં, હવે તો હું કાંઈ નહીં કરું. કાંઈ નહીં. હવે I'm on relaxing. હા, હવે મેડમ સિરીઝ જોશે. હમણાં જમશે ને પછી સિરીઝ જોશે કંઈક. Yes. એટલે આમાં બધે એમાં આપણે ડિસ્ટર્બન્સ પછી ઊભો થશે. કાંઈ વાંધો નહીં, તોય આપણે આપણું પતાવી લેશું ગમે એમ કરીને. આપણે આપણું થોડું બંધ રહેવા દેવાનું છે નહીં. સજ્જય Go back to default. મેડમ ડિજિટલ માર્કેટિંગના હોર્ડિંગ્સ વાંચે છે. એવું કાંઈ ન હોય. એ બધું મેડમ મેટ્રોપોલિટન સિટી માટેનો શબ્દ અને કોર્સ એની માટેનું જ છે અને આપણીથી નહીં થઈ જાય. અને મોસ્ટલી એમાં બીજું કાંઈ વિશેષતા ન હોય મેડમ, સ્કિલ ડેવલપમેન્ટ હોય. તમે જે બોલો છો, તમારી જે છટા છે એમાં ઇમ્પ્રુવમેન્ટ કઈ રીતે કરવું ને કેવી રીતે એને એક્ઝિક્યુટ કરવું એ હોય મેઇનલી, હું માનું છું ત્યાં સુધીમાં. और ये आ गया अपना FFM. અને અહીંયા જમી લેવું ને મેડમ? Yes. ચલેગા ને? ये આપણે શુભ શરૂઆત અહીંથી જ કરશું ને. ગાડી પાર્કિંગમાં અંદર જવા દઈએ એટલે કંઈ પ્રશ્ન નહીં. આવું સારું નામ છે, એટલું બધું બિલ લે છે, તો હવે ખાલી એમ કે પાર્કિંગ માટે 2-4 પતરા તો નાખી દે, 4-5 ગાડી સુધીનું તો કરી દે એમ, વધારે નહીં તો કાંઈ નહીં. હા મેડમ,
શેડ ખાલી સારા 2-3 નાખી દઈ ને એને ત્યાં જો તાકતે 3 કે 4 ગાડી ત્રણ ગાડી છે, 4 ગાડી. અને નોર્મલી અમે જ્યારે આવીએ છીએ ને ત્યારે એટલી જ એવરેજ હોય છે, એટલે 4-5 ખાલી કાર પૂરતા કરી નાખે ને તોય ઘણું એમ મજા આવે. ઓલી થોડીક હું બીજી વાર મજા આવે. પલાઠી વાળવી છે મેડમજીને, પલાઠી વાળવી છે. પલાઠી વાળવી હોય ત્યારે મને મન થાય ને, તને થાય મને પલાઠી વાળવાનું મન થાય. પહેલાં વહેલા તો શૂઝ કાઢવાનું મન થાય મને. સવારની આજે વળી કુદરતી યાદ ન એવું એડિટિંગમાં ને એમાં નામનો વ્યસ્ત રહ્યો ને કાર્યક્રમ, એટલે થઈ ગયો પણ પૂરેપૂરો આખો. ચલો લે મેડમ, ઓલું સિઝલર ખાવું છે કે પંજાબી ખાવું છે? તમારી ઓલું લાસ્ટ વાળું સોસીસ વાળું મસ્ત હતું, ખબર કરું ઈ જ ખાઈ ને કેવું હતું ગોઈત તો? I go back to ક્લાસિક વેજ ગ્રીન સિઝલર એ હતું. ઓલો સોસ સાથે બહુ જબરદસ્ત આવ્યો હતો, ખબર તને યાદ છે? ઇટાલિયન ઇટાલિયન નહીં, આ જ હતું બોલ દો વહી બોલ દો. और साथ में કે पनीर स्टिक नહોતું ને, શું હતું? ચલો હશે બધા ખાતા છે ઓકે તે દિવસે મેહુલભાઈની હતા ત્યારે હતું ને. હા તો ગમે એ કહી દે ને તમ તાર રીતે. ક્લાસિક વેજ ગ્રીન ક્લાસિક વેજ ગ્રીલ અને મસાલા છાશ સેલેડ. તારો અવાજ નહીં આવે પછી બહુ ધીમે ધીમે અવાજ કરે તો આપી દે એ તો બસ ફિક્સ કરી નાખો. વન ક્લાસિક વેજ ગ્રીન સિઝલર 2 મસાલા છાશ અને એક સેલેડ ગ્રીન સલાડ. તમને પહેલાં કહી દીધું આપણે ઓલા સિઝલરમાં 20 થી 25 મિનિટ લાગશે. હા કાંઈ વાંધો નહીં, 20 થી 25 મિનિટ લાગશે. શાંતિ રાખજો, શાંતતા રખા. નહીં એમાં બીજું કંઈક હતું. એમાં બીજું કંઈક હતું. શાંતતા રખા જ હતું, મહારાષ્ટ્રમાં શાંતતા રખા. નહીં શાંતતા રાખવાની. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. તમે જ બોલતા પણ બીજું કંઈક બોલ. એ જ હતું, મને યાદ છે. એ જ હતું બચપનવાલા કહે છો ને, તો એ જ હતું. યાદ કરતા હતા ને ત્યાં આવી ગયું. આ પોલિસી છે એની, એવું છે ને, ફિક્સ પોલિસી છે. ફ્રાઈમ્સ એન્ડ ચટણી તો આવી જ જાય તરત ફટાફટ. એટલે શું છે, ઓલે અનલિમિટેડ ડિશમાં તમે બેઠો તો ઉપાધિ નહીં. એ લોકો તો કડકડ કડકડ. મોટા ભાગે ઈ જ હોય. કોલેજ એરિયા રહ્યો કે નહીં, મેઇનલી જ છે અહીંયા. આજુબાજુની જે પ્રાઇવેટ કોલેજીસ હોય ને એ બધા બાળકો અહીંયા જમતા હોય. બાકી આપણી જોડે મુસાફરો હોય. મુસાફરો બારોબાર, કેમ કે સિટીવાળા તો અંદર એની પાસે ઘણા બધા ઓપ્શન હોય. યસ એક્ઝેક્ટલી. એમ જ હોય મેડમ, પછી ત્યાં કાંઈ બધાને ડિસ્ટર્બ થોડા કરવાના હોય. એમ નથી કેવું આમાં, નથી કેવું આપણે. એમ જ હોય ને બિચારા. આપણે ઓલાને અમદાવાદ ધડબડાટી એટલે જ બોલાવી હતી આપણે, તું ગુજરાતીમાં વાત કર. પણ એ તો વળ ખાતો હતો. એટલે અમદાવાદ એક સારી એવી જગ્યાએ અમે જમવા માટે ગયા હતા. ત્યાં એક રાંચીનો એક હતો વ્યક્તિ, હોશિયાર માણસ હતો. આપણે એવું નથી કહેતા, પણ એ થોડોક હવામાં હતો. મેડમજીએ ઉપાડી લીધો. ઝઘડામાં નહીં, ડિસ્કશનમાં. એ એના સ્ટેટના બહુ વખાણ કરવા માંડ્યો હતો. એટલે મેડમજીએ પછી ગુજરાતના તો એ કે સરવાળે તારે કામ કરવા તો અહીંયા જવું પડ્યું ને એમ. સીધી વાત છે ને, ગુજરાતમાં કામ કરો છો, તમારું ઘર ગુજરાતની કમાણી ઉપર હાલે છે, પણ તમે આવીને અમને નીચા દેખાડો એ કઈ રીતે? એક્ઝેક્ટલી મેડમ, સહી બાત હે. એટલે જ મેં મેડમને ફૂલ સપોર્ટ કર્યો. મેં બોલતો નહીં વધારે પડતું, મારવા માંડે. ગુજરાતી ખાલી કામ જ ન આપે, આઈ આપે. ટાઈમ્સને સલાડ આપી દીધું, પેટ એનથી ભરાઈ જાય. સિઝલર પડ્યું રહેવાનું. અને મેડમ જેનું કેવું ટેસ્ટ પૂરતું બધું, બસ મારે પૂરું થઈ ગયું. કેપેસિટી હોય એટલું ચાલે.
એ કે ખાલી 20-25 મિનિટ તમે ઉતાવળ ન કરાવડાવો ને એટલે આ મારું સિઝલર આવી ગયું જો મેડમ आ गया ना देखो धुआं निकलता हुआ Someone's fucking at my door. Kind of voodoo shit, you know. But you won't find me tongue. સિઝલરની મજા ખાલી ને ખાલી મેડમ આ સોસીસ માટે લેવાની ને નહીં જો કે અહીંયા બધા સોસ વ્યવસ્થિત જ હોય બરાબર જ હોય છે અને આની પહેલાંય મેં કીધું હતું કોઈ પણ પ્રકારનું પ્રમોશન નથી પણ મજા આવે છે અમને એટલે અમે વારે વારે અહીંયા આવીએ અમે સરસ ફૂડની ક્વોલિટી હોય છે એટલા માટે On my side, harmonies when I cry. પેલો મેડમજી રેડી ને અમારે શરૂ કરતા હતા ને બિચારું બાળક નવું પડે છે થોડુંક એટલે થોડુંક આમ તેમ છે રેડી Nauseous, losing what they taught us. Gotta tread real cautious. મેડમ લગાવો કે ગરમ પડશે પાર્સલનું હમણાં કીધું ને ચાલો શરૂ કરતો તો પાછો સેકન્ડ ટાઈમ સિઝલર મેડમને પૂછું મેમ તમારે કાંઈ મેડમ આ સિઝલરે પાર્સલ કરાવવું પડશે ને આજ નહીં એમથી પૂરું થાય આમ હોય બધી I go back to default. I go back to default. મેડમે ટિશ્યુ પેપર પૂરા કરી દીધા એકમાંથી બીજામાંથી શરૂ કર્યું અને કંઈક બીજા ટાર્ગેટમાં એ છે Yes. चलो अच्छे से खाना बना हो गया है ठीक से बढ़िया मज़ा आ गया और 700 भाई का पार्सल भी आ गया है तो शाम को खाएगा ठीक है मैडम जी आपको और कुछ खाना है कुछ नहीं कोल्ड ड्रिंक्स वगैरह डेजर्ट वगैरह कुछ नहीं ત્યાં સુધી આવી ગયું તો પૂરું ને આવે એટલું પડ્યું એ પેડું રહ્યું ન કહેવાય મેડમ એમાં થોડા એવા રાઈસ જ છે ખાલી પેક કરતા દે શકते થોડા સા એ ઓલામાં તારા ટાર્ગેટ હતો એ પણ કેમ નો એડજસ્ટ થયું પાતળું છે હા બરાબર જ છે ને હવે મુખવાસ પાર્સલ થાય છે તો રોજ આપણે હમણાં અહીંયા આવીએ છીએ થોડોક ન કહે કે હરખો બાંધે તો 1-2 મહિનાનું ગોઠવાઈ જાય તો ઓલો કાલે એમ કહી દે જમવા નહીં આવતા હાલશે ના ના હોટલ અને આ બધા બિઝનેસ છે ને મેડમ અત્યારે મોસ્ટલી હોસ્પિટાલિટી ઉપર ચાલે તમે શું સર્વિસ આપો છો એની ઉપર ડિપેન્ડ છે બધું એક નાની એવી બાબત હોય ને એક સાવ નાની એવી એટલી એવી એ ક્યારેક કામ કરી જાય એ તો છે જ ને આ તો વ્યવસાય જ એનો હું એટલે સમજી શકું કે અમારા ફ્યુચર પ્લાનિંગ એવા બધા હોય એટલે એવું થાય ને જા એણે ડબ્બી ભરી દીધી થોડીક મેં બિલ લે ભાઈ આવી ગયું મેડમ પાણી પકડીને ઊભા છે કે થોડીક જો જગ્યા થાય ને તો એક જ ઘૂંટડો પી લો પણ આજે એ ઓપ્શન જ નથી આજે ક્વોન્ટિટી વધારે હશે એવું મારું માનવું છે મેડમને તો નથી ખબર પણ એવું મારું માનવું છે કે એવું કંઈક હશે ફેરફાર એટલે એ કાંઈ સ્વીકારશે નહીં એ કાંઈ એવું કામ કે તેમને ચલો મેડમ તો ઊભા થઈ જાય કે બેહવું છે ઘડીક મને બેહવાનું મને હમણાં ગાડીમાં છે ને આમ થશે ને એને ગળા સુધી આવી ગયું છે ને તો એ તકલીફ થાય એટલે કહું છું મેડમ ઘડીક બેહાય હશે શાંતિથી નહીં એણે કીધું એમ નહીં હવે કે સરકારી જોઈએ તો કહી દો ને હવે પછી કિચન બંધ કરવાનું છે એમ કેમ કે એ વાતે સાચી છે 3:20 થઈ ગઈ છે એટલે કિચન બંધ કરવાનું જ હોય પણ ઓળખી ગયા છે થોડાક કે આવે છે દર વર્ષે 4-5 દિવસ લાભ આપે છે ચલો તો મેડમ ચલતે हैं चलो फिर से अपनी जर्नी में હવે નથી બેસવું ને પૂરું और जबला ले लो और पानी की बोतल भी ले लो चलो ત્યારે फाइनली घर तरफ प्रयाण करिए चाय कॉफ़ी चाहिए कुछ फाफड़ा जलेबी चाय कॉफ़ी ले જો અહીંયા ગોલા શરૂ થઈ ગયા મેડમ ડેઝર્ટ હાઉસમાં
ઓહો હો દાજવા મીંડું બધું આમ તો આમાં પચી જાય એમ છે. દાજવા મીંડું આમાં પચે નહીં મેડમ. ચાલો તો જલ્દી બહારની હવા અંદર આય અંદર આય અંદર આય અંદર શેક આય. થાય કાયદેસર. કોઈ ઓળખતા હોય આને આને તો છે ને એને એક મેસેજ કરજો પતરા બતરાનો કંઈક શેડ કરે એને જો કોઈ ઓળખતા હોય ને આમાંથી તો મેં તો કીધું અંદર આ નહીં તો પછી નેક્સ્ટ ટાઈમ આપણે કવર હારે ગાડીનું લઈને આવીએ. નહીં આમ ક્યાંક સામેની ઓલે રોંગ સાઈડમાં ક્યાંક પાર્ક કરી હા, દેવાની બસ. રહી બાકી છાંય જ મૂકવાનું થાય. કેમ કે હવે તકલીફ થાય ભાઈ શિયાળો હોય તો બરાબર આ ઉનાળામાં તો ના મેળ પડે ચલો તો ચલતે હે અપને રાસ્તે આવી ગયું ને મેડમ સબ કુછ આ ગયા આ ગઈ કઈ ભૂલાતું નથી ને ચલો ભાઈ થોડીક એવી જગ્યા આપો એટલે અમે રોડ પર ચડી જઈએ ચલો ચડી ગયા છીએ રોડ ઉપર અને મેડમજી લ્યો હવે આમાં કંઈક લગાવો હિન્દી ગુજરાતી ઇંગ્લિશ કંઈક આ એકાદું કરવું જ પડશે. ढूंढो एकादा आप देखो मैं सुनूं और गाड़ी चलती रहे યસ. वैसा कुछ करते हैं चलो ऑन ધ વે ટુ સાવરકુંડલા હવે 3:45 આજુબાજુનો સમય થયો છે એટલે ઓછામાં ઓછા 6 વાગી જશે ઘરે પહોંચ્યો ને ત્યાં પાર્સલનું ઓલું લીધું પાર્સલ યસ યસ. આવી ગયું ને ઓકે સ્ક્રીનની કન્ડિશન જોતા હવે મેડમજી છે ને એને સાફ સફાઈ ઝુંબેશ ઉપર ઉતરશે નહીંતર દેખાશે નહીં કાંઈ. સ્પ્રે કે ખાલી થઈ ગયો મેં કીધું આ હીરો છે ને યસ લગાવો સ્પ્રે અને પછી એને લૂછો વ્યવસ્થિત રીતે સ્પ્રે મારી જ દેવો પડે થોડોક નહીં પેલા થોડું કાઢી નાખો ને. ગારો ન થાય એટલે નહીંતર એ ઉલટાનું વધારે ગંદકી થાય. ગારો થાય ધૂળ ને આ સ્પ્રે ને બધું સાથે લગાડો તો ગારો થઈ જાય જો થઈ ગઈ ને ચકાચક તો ચલાવો હવે ચકાચક થઈ ગઈ હોય તો યસ इसको कहते हैं स्क्रीन. મેડમના મુલ્કમાં તો અમરેલી આવી ગયો જમાવી દીધું કોર્ટમાં જ બધા આટા મારે છે ને ધડબડાટી બોલાવે છે કોર્ટ પ્રોસેસ જ ચાલુ છે હા મેડમ યસ. મારો મૂડ ફ્રેશ થઈ જાય. નહીં પકડી રાખે એવું છે કેસ સારો લડે છે પણ આ દર વખતની જેમ કુંડલા આવતા સુધી પૂરું નહીં થાય. પૂરું તો ના થાય હો ભાઈ હવે ત્યાં વાર શું લાગે તો સારું છે પકડી રાખે એવું છે હું તો સાંભળું ખાલી મારે જ કઈ જોવાનો મેળ ના આવે અહીંયા કોણ જોવે ત્યાં જોવા રહી પણ સાંભળવાથી ને જામે છે મેડમે ઝોલા ખાઈ લીધા હોય કેટલા બધા એની બદલે એને આજે ઝોલું એકેય નથી ખાધું આવે સાવ ખોટા આક્ષેપ. આક્ષેપ નથી મેડમ ઓન કેમેરા રેકોર્ડેડ છે ભૂતકાળમાં એકવાર બનેલી ઘટનાને દુર્ઘટનાનું નામ નો दुर्घटना ही है दुर्घटना ही होती है हर बार फिर या इधर से भी जा सकते हैं और वो रोड से भी जा सकते हैं हेलो मेरा बच्चा तो ट्यूबलाइट કેમ ને મૂક દીધી તો લેતા હોય યાર तुम તારે રાખવી હોય તો અમે કઈ ખીજાઈ ये इसीलिए तो मेरा बच्चा तुझे बुलाया तेरा लिए तो कुछ ना कुछ तो आता ही है ना मेरे दोस्त क्या करे अभी हमसे रहा नहीं जाता तो क्या करे बता मम्मी हमारा अंदर आपसे ચોકલેટ હશે. दोस्त थकान हो गई पूरा का पूरा दिन थकान हो गई क्या लाए होंगे तेरे लिए गैस करता नहीं और कुछ सोच રમકડું. नहीं और भी कुछ सोच शुरू जो है
બંધ ક્યાં થાય નહીં अभी भी सोच નથી ખબર હજી જીભે હરખું અડે કે ન અડે સીધું મસ્ત ભાઈ એમ તો હજી ગરમ છે હો થોડુંક થોડુંક છે ને કે માપસરનું છે એ બધું ખોટું ને આ આપજો ને ઓલું આપજો ને એ તો હજી डबल થાય હવે मैडम जी ने तो हाथ मुंह धो लिया अपना बाकी है अभी थोड़ी देर लेटना भी है जस्ट ऐसे ही 5-10 मिनट तो हाथ मुंह धोते हैं અને વિડીયોને અહીંયા જ આપણે પૂરો કરી દઈએ ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર